विद्यार्थी मित्रों, यूनिट 2 द ह्यूमन रोबोट पार्ट 3। काउंसल गोयल turned to Ram Singh robot. Turn to ની તરફ ફરવું. વકીલ ગોયલ રામસિંહ રોબોટ તરફ ફર્યા. Who is your master? He asked briefly. અહીં briefly એટલે ટૂંકમાં તેમણે પૂછ્યું, તારા માલિક કોણ છે? A dull blue light flashed, and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone. પ્રેમ ચોપરા શ્રીમાન પ્રેમ ચોપરાએ જણાવ્યું, એક વાદળી રંગની લાઇટ ઝબકી અને થોડીક ક્ષણો પછી એક તીણો અવાજ આવ્યો અને રોબોટે પોતાના ધાતુમય અવાજમાં જણાવ્યું, શ્રીમાન પ્રેમ ચોપરા, What did you do for Mr. પ્રેમ ચોપરા? વકીલે પૂછ્યું કે તમે શ્રીમાન પ્રેમ ચોપરા માટે શું કર્યું હતું? A pause, a whir, then a metallic answer, cleaning, mowing the lawn, washing, doing dishes, shopping. અહીં pause એટલે થોડાક સમય માટે અટકવું, વીર તીણો અવાજ, રોબોટ થોડાક સમય માટે અટક્યો, તીણો અવાજ થયો અને ત્યાર પછી પોતાના ધાતુમય અવાજમાં તેણે જવાબ આપ્યો કે સાફ સફાઈ કરવી, લોન કાપવી, કપડાં ધોવા, વાસણ ધોવા, ખરીદી કરવી. Recall in detail your activities of last 6 days. Counsel Goel interrupted. અહીં recall એટલે ફરીથી યાદ કરવું, ત્યાર પછી interrupted એટલે વચ્ચેથી અટકાવવું. વકીલ ગોયલે રોબોટને વચ્ચેથી અટકાવતા કહ્યું કે છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી યાદ કરી લે. The memory tap went on mechanically and monotonously. Opened the boot of the car, emptied the grocery, shut the boot, turned, moved 30 steps, stopped, curio shop on the left, instructor signal, blank, moved left, turned 20 steps. અહીં went on એટલે કોઈની એક પ્રવૃત્તિ ચાલુ રાખવી, ત્યાર પછી મિકેનિકલી એટલે યાંત્રિક રીતે, મોનોટોનસલી કંટાળાજનક રીતે, ત્યાર પછીનો શબ્દ છે બૂટ એટલે કારનો દરવાજો, ક્યુરિયો શોપ એટલે કિંમતી વસ્તુઓની દુકાન. રોબોટે પોતાની પ્રવૃત્તિઓ બોલવાનું યાંત્રિક રીતે અને કંટાળાજનક રીતે ચાલુ કર્યું. સૌ પ્રથમ તેણે કહ્યું કે કારનો દરવાજો ખોલ્યો, કરિયાણું ખાલી કર્યું, દરવાજો બંધ કર્યો, ફર્યો, 30 ડગલા આગળ વધ્યો, ઊભો રહ્યો, ડાબી બાજુએ કિંમતી વસ્તુઓની દુકાન, ચેતવણીનો સંકેત, ખાલી, ડાબી બાજુ ફર્યો, વળ્યો,
વિસ ડગલા ચાલ્યો. At this point, the council commanded, "Stop, reverse and play." અહીં કમાન્ડ એટલે આદેશ આપવો, રિવર્સ ફરીથી જણાવો. બરાબર તે જ સમયે વકીલે રોબર્ટને આદેશ આપ્યો કે ઊભો રહે અને ફરી પાછો બધી જ હકીકત જણાવો. Again, there was an obvious pause after the instruction signal. અહીં obvious એટલે સ્વાભાવિક રીતે. ફરી એકવાર ચેતવણીરૂપ સંકેત થયા પછી સ્વાભાવિક રીતે રોબોટ અટકી ગયો. કાઉન્સિલ ગોયલ stopped the tap. વકીલ ગોયલે ટેપ બંધ કરી. નોટિસ ધ પોઝ, યોર ઓનર. વકીલે ન્યાયાધીશને કહ્યું કે નામદાર, અહીં જે વિરામ છે તેની નોંધ લેવી જોઈએ. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. રિવીલ્ડ એટલે દર્શાવવું અથવા જાહેર કરવું. વકીલે જણાવ્યું કે અહીં કેટલીક પ્રવૃત્તિઓ જાહેર કરવામાં આવી નથી. What were those instructions? તો આ માહિતીઓ કઈ હતી? Who gave these instructions? He questioned Ramsingh 070. વકીલે રામસિંહ 070 ને પ્રશ્ન કર્યો કે આ માહિતીઓ તને કોણે આપી હતી? Information not to be revealed. He responded. અહીં respond પ્રત્યુત્તર આપવો અથવા તો જવાબ આપવો. રોબોટે જવાબ આપ્યો કે માહિતી જાહેર કરવાની નથી. બટ વાય? છતાં વકીલે પૂછ્યું, પરંતુ શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટે જવાબ આપ્યો કે રોબોટ માલિકની આજ્ઞાનો અનાદર કરતા નથી. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. અહીં have suffered જે પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના છે, ત્યાર પછી બીજા શબ્દમાં will be harmed જે પેસિવ રચના છે એટલે કે કર્મણી રચના છે. કેટલાક લોકોએ જે કંઈ પણ સહન કર્યું છે તે જો આ માહિતી જાહેર કરવામાં નહીં આવે તો તેમને દુઃખ થશે. What were those instructions? Counsel Goyal persuaded. અહીં persuade વિગતવાર સમજાવવું. છતાં પણ વકીલ ગોયલે વિગતવાર સમજાવતા કહ્યું કે આ સૂચનાઓ કઈ હતી? રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ 070 responded mechanically. રામસિંહ 070 એ યાંત્રિક રીતે જવાબ આપતા કહ્યું કે રોબોટ લોકોને નુકસાન પહોંચાડતા નથી. Many people have suffered. Speak up. Ramsingh 070. Counsel Goyal stressed each word. અહીં stress word એટલે શબ્દ પર ભાર મૂકવો. વકીલ ગોયલે દરેક શબ્દને ભારપૂર્વક જણાવ્યું કે રામસિંહ 070 બોલ. ઘણા લોકોએ ઘણું બધું સહન કરેલું છે. નો. રામસિંહ પ્રેમ ચોપરા shouted nervously. But the judge
warned, keep quiet. અહીં warn ચેતવણી આપવી. પ્રેમ ચોપરા ખૂબ જ નિરાશ થઈ ગયા. તેમણે બૂમો પાડીને કહ્યું કે ના. રામસિંહ છતાં પણ ન્યાયાધીશે તેને ચેતવણી આપતા કહ્યું કે તમે શાંત રહો. Come on, Ram, the judge said. Ramsingh 070 jerked his head left, then right towards the judge. ન્યાયાધીશે જણાવ્યું કે રામસિંહ તમારું બોલવાનું ચાલુ રાખો. ત્યાર પછી રામસિંગે સૌ પ્રથમ ડાબી તરફ પોતાનું માથું ફેરવ્યું અને ત્યાર પછી જમણી તરફ તેણે ન્યાયાધીશ તરફ માથું ફેરવ્યું. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. Pip 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 pip. અહીં ક્લિકિંગ સાઉન્ડ એટલે તીણો અવાજ. ત્યાર પછી ઇન્ડિકેટ સૂચવવું અથવા દર્શાવવું. હેમ્પરિંગ ધીમું થવું. જામ અટકી જવું. કોશન એટલે ચેતવણી રૂપ. એક તીણો અવાજ આવ્યો અને ધીમે ધીમે તે ચાલતી ટેપ ધીમી પડી અને અટકી ગઈ અને તેના ચેતવણી રૂપ સંકેતો આવવા લાગ્યા. પીપ 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 પીપ. The crackling sound and the indigo light intensified. અહીં ક્રેકલિંગ એટલે કર્કશ અવાજ. ઇન્ડિગો વાદળી રંગ. ઇન્ટેન્સિફાઈડ વધુ પ્રકાશિત થવું. એક કર્કશ અવાજ આવ્યો અને વાદળી લાઇટ વધુ પ્રકાશિત થઈ. A red light flashed on the forehead of Ramsingh Robert, signaling danger. Reporting system failed. અહીં forehead એટલે માથાનો ઉપરનો ભાગ અથવા તો કપાળ. રામસિંહ રોબોટના માથાના ભાગે એક લાલ લાઇટ પ્રકાશિત થઈ અને તેણે સંકેત આપ્યો કે જોખમ અને રિપોર્ટિંગ સિસ્ટમ નિષ્ફળ ગઈ છે. Teeny shutters in the center of his chest opened, displaying a small TV screen flashing. અહીં chest એટલે છાતી. ડિસ્પ્લે જાહેર કરવું અથવા દર્શાવવું. રોબોટની છાતીના મધ્ય ભાગમાં રહેલ નાની બારીઓ ખુલી અને તેમાં રહેલ એક નાના ટીવી સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યું. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. ડિસઇન્ટિગ્રેટેડ એટલે વિભાજન થવું અથવા વિખંડન થવું. તે સ્ક્રીન પર દર્શાવ્યું કે સિસ્ટમનું વિભાજન થઈ ગયું છે. રામસિંહ રોબોટ had diffused. રામસિંહ રોબોટનો નાશ થયો છે. Oh no, cried the salesman of super robots. સુપર રોબોટ્સના સેલ્સમેને મોટેથી બૂમ પાડતા કહ્યું, અરે ના. He is diffused. He is dead. તેણે જણાવ્યું કે તેનો નાશ થયો છે, તે મૃત્યુ પામ્યો છે. There was a hush in the courtroom. અહીં હશ શબ્દનો અર્થ થાય શાંતિ છવાઈ જવી. અદાલતના રૂમમાં શાંતિ છવાઈ ગઈ. Silence prevailed for long in the courtroom. આ વાક્યમાં prevail એટલે પ્રસરવું અથવા પ્રવર્તવું અને for long
એટલે લાંબા સમય સુધી. અદાલતના રૂમમાં ખૂબ લાંબા સમય સુધી શાંતિ છવાઈ રહી. The counsel cleared his throat and said, "Robots do not cause harm to people, and neither can they disobey their masters." વકીલે પોતાનું ગળું સાફ કર્યું અને જણાવ્યું કે રોબોટ લોકોને નુકસાન પહોંચાડતા નથી કે તે તેમના માલિકની આજ્ઞાનો અનાદર પણ કરી શકતા નથી. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. અને આ માહિતી પ્રેમ ચોપરા તરફથી જાહેર કરવામાં આવી ન હતી. They could have been injurious to his own existence, a threat to the robot's life. અહીં injurious એટલે જોખમકારક. ત્યાર પછી existence એટલે અસ્તિત્વ અને threat એટલે ખતરારૂપ અથવા જોખમકાર. તેમણે જણાવ્યું કે રોબોટ તેના અસ્તિત્વને ટકાવી રાખવા માટે તે જોખમકારક બન્યું હોત અને તેના જીવન માટે પણ તે એક ખતરારૂપ હતું. If he revealed them, he would disobey his master. If he did not, he would harm others. વકીલે જણાવ્યું કે જો તેણે માહિતી જાહેર કરી હોત તો તેણે તેના માલિકની આજ્ઞાનો અનાદર કર્યો હોત અને જો માહિતી જાહેર કરી ન હોત તો તેણે બીજાને નુકસાન પહોંચાડ્યું હોત. This conflict brought Ram Singh's end. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. આ વાક્યમાં કોન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ કરવો. ત્યાર પછી ચોઝ કે જે ચૂઝનું V2 છે પસંદ કર્યું. ત્યાર પછી બ્રેક એપાર્ટ છૂટું પડવું. રાધર દેન ના કરતા વધારે પસંદ કરવું. લાઈ જૂઠું બોલવું. હ્યુમન બીંગ્સ માનવજાત. અનફેથફુલ વિશ્વસનીય ન હોવું. આ સંઘર્ષને કારણે રામસિંહનો અંત આવ્યો અને તેણે જૂઠું બોલવું, માનવજાતને નુકસાન કરવું કે અવિશ્વસનીય બનવું તેના કરતાં પોતાનો જ નાશ કરવાનું પસંદ કર્યું. Traces of pain and depression marked the council's face. અહીં traces of pain એટલે પીડાના ચિહ્નો અને ડિપ્રેશન એટલે ઉદાસીનતા. કાઉન્સિલ ગોયલના ચહેરા ઉપર ચિંતા અને દુઃખની રેખાઓ જણાઈ. The judge pondered for a while and proclaimed, "The court declares Prem Chopra guilty of theft." અહીં pondered એટલે વિચારવું, for a while થોડાક સમય માટે, ત્યાર પછી proclaimed એટલે પણ જાહેર કરવું, declares જેનું સમાનાર્થી એટલે પણ જાહેર કરવું, guilty ગુનેગાર અને theft એટલે ચોરી. અંતે ન્યાયાધીશે થોડોક સમય વિચાર કર્યો અને જાહેર કર્યું કે અદાલત પ્રેમ ચોપરાને આ ચોરીના ગુના માટે જાહેર કરે છે. The counsel picked up his file and with a bow left the courtroom. આ વાક્યમાં
picked up એટલે ઉંચક્યું અને bow નમન કરવું. અંતે વકીલે પોતાની ફાઇલ ઊંચકી અને નમન કરીને અદાલતના રૂમ છોડીને ચાલી ગયા. થેન્ક યુ.